તો પ્રોગ્રામનું ટાઇટલ છે બિહારમાં કોનું રાજ. નંબર્સ પરથી ક્લિયર થઈ ચૂક્યું છે કે એનડીએનું રાજ છે, કેમ કે અત્યાર સુધીમાં એનડીએ ઓલમોસ્ટ ક્લીન સ્વીપ કરી ચૂકી છે. 204 બેઠક પર આગળ છે અને મહાગઠબંધનના ફાળે 32 બેઠકો જતી દેખાઈ રહી છે. જન સુરાજ પાર્ટી કોને નુકસાન કરશે, કોનો ફાયદો કરશે, ઘણા બધા સમીકરણો હતા, પરંતુ ખાતું ખોલાવી શકી નથી. 2020ની સરખામણીએ વાત કરીએ તો એનડીએ ને 65 વધુ બેઠકો મળી રહી છે અને ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે ઉત્સવ અને ઉજવણી શરૂ કરી છે. જ્યારે 2020માં 75 બેઠકો સાથે આરજેડી જ્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, તો આ વખતે આરજેડી સહિત મહાગઠબંધનને મોટું નુકસાન છે. મહાગઠબંધન 32 બેઠકોની આસપાસ લીડમાં છે. તો 2020ની સરખામણીમાં ધરખમ ફેરફાર બિહારમાં, તેમાં મોટું નુકસાન મહાગઠબંધનને, તેજસ્વી યાદવને થયું છે, આરજેડીને થયું છે. કેમ કે આરજેડીના ફેસ તરીકે, પૂર્વ ઉપમુખ્યમંત્રીના ફેસ તરીકે તેજસ્વી યાદવના ચહેરા પર ચૂંટણી લડી. મહાગઠબંધન ઇન્ટેક્ટ હતું અને તમામ પાર્ટીઓ, જે નાની પાર્ટીઓ હતી લેફ્ટ સાથે, એ તમામ રણનીતિઓ સાથે ફરીથી બિહારમાં ચૂંટણી લડાય. અને એનડીએમાં સ્થિતિ થોડી અલગ હતી. માત્ર ચિરાગ પાસવાન જે અલગથી લડ્યા હતા, ચિરાગ પાસવાન ફરીથી એનડીએમાં આવી ગયા, જોઈતી બેઠકો મળી ગઈ. પરંતુ જે 20-21 બેઠક પર જે એલજેપી લોક જનશક્તિ પાર્ટી, જે રામવિલાસ પાસવાનનું ગ્રુપ છે, કેમ કે તેમાં પણ તેમના કાકા પશુપતિનાથ પારસ અને ચિરાગ પાસવાન વચ્ચે બે ફાટા છે. તો આ વખતે એનડીએ સાથે ચિરાગ પાસવાન લડ્યા, જે લોકસભામાં સમીકરણ બદલાયા હતા અને બહુ મહત્વપૂર્ણ બેઠકો અને વોટશેર સાથે એનડીએમાં સારો ફાળો આપ્યો. તો હવે પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું નથી ખુલ્યું. જીતને અલગ અલગ જગ્યાએ વધાવાઈ રહી છે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે, જે એક પરંપરા રહી છે. ચૂંટણીમાં જીત થાય એટલે બીજેપી હેડક્વાર્ટરમાં ઉત્સવનો માહોલ હોય છે. કાર્યકર્તાઓને પીએમ સંબોધે છે, અમિત શાહ સંબોધે છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. એ દ્રશ્યો પણ ટૂંક સમયમાં આવશે. તો અલગ અલગ જગ્યાએ જીત અને જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. બીજેપી કમલમમાં પણ, ગુજરાતમાં પણ કાર્યકર્તાઓ આ ભવ્ય ઉજવણીનું સેલિબ્રેશન કરશે અને અલગ અલગ જગ્યાએ બિહારમાં, કમલમમાં કાર્યકર્તાઓ ઉજવણી માટે ઉમટી રહ્યા છે. તો સીધો જનાદેશ બિહારનો કે કોઈ નેક ટુ નેકની સિચ્યુએશન ન આવી 2020ની જેમ. સરકાર 1-1.5 કે 2-2.5 વર્ષમાં બદલવાની સિચ્યુએશનમાં નીતિશ કુમાર પણ નથી, કેમ કે સામે મહાગઠબંધન પાસે એટલી સીટ નથી. કેન્દ્રમાં આમ પણ ટેકામાં છે. તો બિહારમાં ક્લિયર કટ મેજોરિટી, અને ન માત્ર મેજોરિટી પરંતુ 200નો આંકડો પાર એનડીએ કરી ચૂકી છે. 200નો આંકડો આ તો ઐતિહાસિક જીત એનડીએની, કેમ કે અત્યાર સુધી નાના ભાઈના ભૂમિકામાં રહી બીજેપી. 2020માં નીતિશ કુમાર નંબર્સના હિસાબથી કદમાં નાના થયા, પરંતુ મુખ્યમંત્રી બન્યા. વધુ બેઠકો બીજેપીની હતી, પરંતુ બિહારમાં નીતિશ જે તરફ છે, સરકાર ત્યાં બને છે. આ જ કદાચ રિવાજ રહ્યો છે છેલ્લા 2 દશકાથી, અને કદાચ એ રિવાજ અકબંધ 2025માં પણ રહ્યો. પણ હવે 95-82 બીજેપી 95 બેઠક પર આગળ, 82 બેઠક પર જેડીયુ આગળ. તો હવે ચિત્ર બદલાઈ ગયું છે. બિહારમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, અને આ પ્રદર્શનમાં મહાગઠબંધન, આરજેડી, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. તો ઉજવણીનો દોર લાંબો ચાલશે. ધીમે ધીમે આંકડાઓ આવશે. કઈ બેઠક પર રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત થઈ, કઈ બેઠક પર નેક ટુ નેક ફાઇટ હતી, કઈ બેઠક પર વિવાદ થયો, આ બધું જ કદાચ મોડી સાંજ સુધીમાં ક્લિયર થાય તો વિપક્ષ પણ પોતાનો પક્ષ મૂકશે અને સત્તા પક્ષ પણ પ્રેસ કોન્ફરન્સ કરશે. તો બધું જ થઈ રહ્યું છે. દાવાઓ જે થઈ રહ્યા હતા, એ દાવાઓ બાદ પહેલા ફેઝમાં, બીજા ફેઝમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું. તમામ રેકોર્ડ તૂટી ગયા અને બીજા ફેઝમાં પણ રેકોર્ડ બ્રેક મતદાન સાથે બિહારના ઇતિહાસનું સૌથી વધુ મતદાન થયું. ત્યારે સવાલ હતો કે આ રેકોર્ડ બ્રેક મતદાન કોના પક્ષમાં છે? શું પ્રો ઇન્કમ્બન્સી છે કે પછી સત્તાના પરિવર્તન માટે આ મતદાન થયું છે? કયાસો ઘણા બધા હતા, પરંતુ એ કયાસ, એક્ઝિટ પોલ, આ બધું જ હવે એક્ઝિટ પોલમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. મુકેશ ઓઝા આપણી સાથે જોડાશે, મિલનભાઈ ખીરા આપણી સાથે જોડાશે. મિલનભાઈ, આપથી શરૂઆત કરીએ. મિલનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ આ પિક્ચરને? કેમ કે 2020ની કમ્પેરિઝનમાં તો કદાચ જમીન આસમાનનો ફરક છે. અને નેક ટુ નેક ફાઇટની વાત હતી. એક્સિસમાં ઇન્ડિયાના તો
જે એક્ઝિટ પોલમાં છે એ વોટ શેર આપણે જોઈ રહ્યા હતા કે કદાચ 3 થી 4% ડિફરન્સ હતો, પણ એ 3 થી 4% ડિફરન્સમાં જે ટોટલ સીટ્સનો જે નંબર છે, બીજેપી અત્યારે મોટાભાઈના ભૂમિકામાં છે. મહાગઠબંધનની જે સ્થિતિ થઈ છે, કદાચ 2020ની સરખામણીમાં કદાચ 30% બેઠકો મળી, 30% પણ નહીં. કઈ રીતે જોઈ રહ્યા છો બિહારના જનાદેશને? અત્યારનો જે જનાદેશ આવેલો છે આ ઘણી બધા અંશે બહુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી વસ્તુ એ છે કે આમાંથી કોંગ્રેસે ઘણી બધી વસ્તુ મતલબ મહાગઠબંધન અથવા તો ઇન્ડિયા જે ગઠબંધન જે છે એને ઘણી બધી વસ્તુઓ શીખવાની જરૂરિયાત છે. બીજેપી જે છે તે હંમેશા ઇલેક્શન મોડની અંદર જ હોય છે. 365 દિવસ માટે તમે ગમે ત્યારે ઇલેક્શન આપો, એ લોકો ઇલેક્શન માટે રેડી જ હોય છે. એ લોકોનું પ્લાનિંગ જે છે એ 2 વર્ષ પહેલાથી ચાલુ થઈ જાય છે. દરેક સીટનું ખૂબ જ બારીક વિશ્લેષણ કરતા હોય છે, એનાલિસિસ કરતા હોય છે, રિસર્ચ કરતા હોય છે, જાતિવાદ જોતા હોય છે, ઉમેદવારોનું કદ જોતા હોય છે, એની જે લોકોની અંદર જે ચાહના છે એ પણ જોતા હોય છે. એટલે ઘણા બધા ફેક્ટરથી અને 4 થી 5 એજન્સી હસ્તક છે દરેક જાતનું રિસર્ચ કરતા હોય છે. એટલે એ રિસર્ચનો એને બેનિફિટ મળ્યો છે. આ પહેલી વસ્તુ. બીજા નંબરની વસ્તુ એવી છે કે સામે જે મહાગઠબંધન છે ખૂબ જ બધી જ રીતના નબળું પડ્યું છે. ઇલેક્શન લડવામાં પણ નબળું પડ્યું છે. એ લોકોને એક જ વસ્તુનો ભરોસો હતો કે જે હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો છે વોટ ચોરીનો, એનો આપણને બેનિફિટ મળશે, તો એનો એને બેનિફિટ ન મળ્યો. પણ એ હાઇડ્રોજન બોમ્બ ફોડવાના ચક્કરમાં જે રિસર્ચ કરવું જોઈએ, એનાલિસિસ કરવું જોઈએ એનડીએ ની જેમ, એ રિસર્ચ કરવામાં ફેલ ગયા. એટલે ઉમેદવારોનું જે સિલેક્શન છે એમાં પણ ફેલ ગયા. સાથોસાથ જે જગ્યાએ કોંગ્રેસનો ઉમેદવાર હોય ત્યાં આગળ આરજેડી વાળાએ એમને મત પડે એના માટે મહેનત નથી કરી, તો સામા પક્ષે કોંગ્રેસે આરજેડી નો ઉમેદવાર જ્યાં આગળ હોય એને જીતાડવા માટે મહેનત નથી કરી. આમ જે ટીમવર્કનો જે અભાવ છે એના હિસાબે તકલીફ પડી. બીજા નંબર ઉપરની વસ્તુ એવી છે કે પ્રશાંત કિશોરની જે પાર્ટી જે છે એને મહાગઠબંધનના મત જે છે તે કાપ્યા. સાચું રિઝલ્ટ તો જયારે મતની ટકાવારી બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે પ્રશાંત કિશોરે કેટલા ટકા મત કાપ્યા છે, અને એના બેસિસ ઉપર જ આપણે વધારે વિશ્લેષણ કરી શકશું. ત્રીજા નંબર ઉપરની વસ્તુ અને સૌથી અગત્યનું ફેક્ટર જો કોઈ કામ કર્યું હોય તો સપ્ટેમ્બર મહિનામાં જે 10,000 રૂપિયા 75 લાખ લેડીઝના ખાતામાં જે આપવામાં આવ્યા એનો બેનિફિટ જે છે તે એનડીએને ખૂબ સારી રીતના મળ્યો છે. આપણે સમજીએ જ છે કે ભાઈ આ જે છે એ વસ્તુ અનએથિકલ હતી, પણ ઇલેક્શન ડિક્લેર થયું એ પહેલા કરવામાં આવેલું છે. એટલે આ 75 લાખ લેડીઝનો જે 10,000 રૂપિયા લેખે જે આપવામાં આવ્યું એનો ખૂબ મોટો બેનિફિટ મળ્યો છે. કારણ કે બિહાર છે થોડું પછાત રાજ્યની અંદર ગણવામાં આવે છે, અને એવામાં લેડીઝોના હાથમાં પૈસા ડાયરેક્ટલી આવવા એટલે એક બહુ મોટી એચિવમેન્ટ વાળી બાબત છે લેડીઝો માટે. અને એના હિસાબે જે આ વખતનું જે મતદાન થયું છે આ મતદાનમાં ક્યાંક ને ક્યાંક 4% થી લઈને 15% સુધી લેડીઝોનું જે મતદાન જે છે તે ખૂબ જ વધી ગયું છે. અને નરેન્દ્રભાઈ મોદીનો જે ફેસ છે એને અનુલક્ષી અને એનડીએને જે મતદાન થયેલું છે, એટલે આ 3 મુખ્યત્વે એવા કારણો છે કે જેના હિસાબે એનડીએ જે છે અત્યારના ઝળહળતી સફળતા લઈ રહી છે. સાથોસાથ બિહારનું જે પ્રભારી બનાવ્યા હતા CR પાટીલને, એને ગુજરાત ઇલેક્શનનો ખૂબ બહોળો અનુભવ છે, અને ગુજરાતમાં જે ટેકનિક્સો વાપરેલી હતી એ જ ટેકનિક્સો એને બિહારની અંદર વાપરી, અને એનો બેનિફિટ જે છે પેજ પ્રમુખ તરીકેની જે કામગીરી જે છે આ બધી વસ્તુઓ જે છે બિહાર ઇલેક્શનમાં પણ લાવ્યા હતા. કારણ કે બિહાર ઇલેક્શન એનડીએ માટે ખૂબ અગત્યનું છે, કોંગ્રેસ માટે કે મહાગઠબંધન માટે એટલું બધું અગત્યનું નહોતું. કારણ કે જો બિહાર હારી જાય બરોબર છે તો નીતિશ કુમાર જે છે તે સેન્ટરની જે સરકાર ચાલે છે એનડીએ ની એની અંદરમાં પણ બહુ તકલીફ પડી શકે એવી વસ્તુ હતી. એટલે બિહાર જે છે એ મહાગઠબંધન કરતા એનડીએ માટે વધારે સારી રીતે એને જોવું પડે એવું ઇલેક્શન હતું કે આમાં સારા માર્જિનથી જીતે તો જ એને સેન્ટરની અંદરની જે સરકાર છે એ ટકાવી રાખવા માટે મદદરૂપ થઈ શકે. એટલે આ ટાઈપના 3-4 મહત્વના કારણો હતા. ઓકે, મુકેશભાઈ, જે વાત કરીને કે વોટ શેરથી લઈને બધું જ આપણે જોઈએ છીએ, હમણાં પિક્ચર ક્લિયર થશે એટલે ખબર પડી જશે કે કેટલો વોટ શેર કોનો તૂટ્યો, બીજેપી જેડીયુનો કેટલો વોટ શેર વધ્યો અને શું કારણો હતા. કદાચ આ પરિસ્થિતિ ચિત્ર ઉલટું હોત તો એમ કહેવાતું હોય કે ચિરાગ પાસવાનનો બદલો લીધો નીતિશ કુમારે બીજેપી પાસેથી બદલો લીધો, અથવા આ બધું ચર્ચાય છે, પણ કયાસો હોય છે. એક્ઝેક્ટ નંબર્સ આવી ગયા છે, પણ સીટોમાં આટલો મોટો ડિફરન્સ, એસઆઈઆરમાં 60 લાખ મતો કપાવા, સાહેબ એસઆઈઆરમાં આટલા 60 લાખ મતો કપાવા
આ રેલી યાત્રાઓ બધી નીકળવી, લોકો સુધી મેસેજ લઈ જવો, એક તરફ પરસેપ્શન, એક તરફ હાઇડ્રોજન બોમ્બની વાત કરીએ તો પહેલા ફેઝ પછી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. ઇલેક્શન કમિશન સતત વિવાદોમાં રહે, વિશ્વસનીયતા આજે પણ અકબંધ છે કે સવાલ ઉઠે છે વિશ્વસનીયતા પણ. તો આ બધી જ વસ્તુઓ શું આ રિઝલ્ટ સાથે આગળ જશે? ચોક્કસ આ રાજનીતિનો વિજય નથી, પણ કેન્દ્ર સરકારની કૂટનીતિનો વિજય છે. ચોક્કસ પ્રમાણે કે આ વિજયની ભૂમિકા લગભગ 2 મહિના પહેલા નક્કી થઈ ગયેલી હતી, તે પ્રમાણેનું રિઝલ્ટ છે. આજે એમ ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે, કારણ કે કોઈ એક્ઝિટ પોલે 150 થી વધુ સીટ એનડીએ ને આપી નથી. અને અત્યારે જયારે 206 નો આંકડો જોઈએ છીએ એટલે એક પ્રકારે જાદુ ચાલ્યો છે. લાલટેનમાં કેરોસીન ખૂટી ગયું છે, એની દીવાબત્તી ઓલવાઈ ગઈ છે, અને જે જંગલરાજ કરતા હતા એ જંગલરાજમાં કમલ ખીલી ચૂક્યું છે, અને જેડીયુ નું તીર જે છે એ પરફેક્ટ જગ્યાએ લાગી ચૂક્યું છે. એનડીએ ના જે આપણા નીતિશ કુમાર હતા, જેને આપણે પલટુબાજ કહેતા હતા, એમને પલટવાનો પણ ચાન્સ ન આપ્યો. આ એનડીએ ની અંદર જે જીત આવી છે અદ્ભુત છે, અલૌકિક છે. નંબર 1. નંબર 2, આ જીતની પાછળ માત્ર જે 10% મહિલાઓનો વોટ શેરિંગ વધ્યો અને એ 72 લાખ જે નવા ઉમેદવારોએ આની અંદર વોટિંગ કર્યું, અને ચૂંટણીના દિવસ પહેલાના 1 મહિનાથી લઈને ચૂંટણીના આગળના દિવસ સુધીમાં જે 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં ગયા, કે જે 6,000 રૂપિયા કમાતી હોય અને 10,000 રૂપિયા લાગે એટલે એક વોટિંગની પણ લાઈન લાગી અને બેંકમાં પૈસા ઉપાડવાની પણ લાઈન લાગી, એટીએમ ઉપર પણ લાઈન લાગી. એટલે તત્કાલીન પ્રભાવથી જે લાભ અપાયો છે એ લોકોને ગમ્યું છે. લોકોને વોટના પ્રોમિસ નથી ગમતા, વાસ્તવિકતા ગમે છે. એનું ઉદાહરણ એટલે બિહારનો વિજય. આપણે બિહારના વિજયને એક એ દ્રષ્ટિકોણથી જોતું કે જયલલિતાએ શરૂઆત કરેલી હતી સાડી વિતરણથી, 1 રૂપિયામાં ડીશ વિતરણથી. રાજસ્થાનમાં શરૂઆત થઈ ફ્રી ગેસના બોટલથી, અને બિહારની અંદર 10,000 રૂપિયા સરકારી તિજોરીમાંથી દરેક મહિલાઓને આપવા, અને જે આપીને 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ એ કર્યો. બીજું જે 400 રૂપિયાનું પેન્શન હતું એને 1,100 રૂપિયાનું પેન્શન કર્યું. એ વૃદ્ધ લોકોને, મોટાભાગના લોકોને એમણે લઈ લીધા, જૈનજીને પણ લઈ લીધા. બેરોજગારીના પ્રશ્નો માટે 1 કરોડ રોજગારીની વાત કરી. નહીં, એક મિનિટ મુકેશભાઈ, બેરોજગારી અને નોકરીમાં ફરક હોય છે. બિહારમાં છેલ્લા 2 વર્ષમાં જે શિક્ષિત યુવાઓ છે કેટલી વખત નોકરી માટે આંદોલન કરતા નજરે પડ્યા, કેટલી વખત ભઠ્ઠા ખાધા છે. કેમ કે એક તરફ મહિલાનો મુદ્દો હતો તો કદાચ મહાગઠબંધન તેજસ્વીએ ઝેનઝીનો મુદ્દો પણ પકડ્યો. કેમ કે ગુજરાતની જેમ ત્યાં પણ સમસ્યા છે, નોકરી જાહેર થાય, પૂરા પદો પર નોકરી ન થાય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આ બધું જ છે. તો એ પણ એક સમસ્યા હતી. તો ઝેનઝીના મુદ્દા સામે શું મહિલાઓનો મુદ્દો જીતી ગયો? અને તમે વાત કરી કે જે ડાયરેક્ટ સીધી અસર કરે, પ્રજા એમાં વિશ્વાસ કરે છે. બાકી તો છેલ્લી ઘડીએ તેજસ્વીએ પણ કહ્યું હતું કે ઉત્તરાયણના દિવસે 30,000 રૂપિયા ખાતામાં નાખીશું. તો આ જે નોકરી પલાયન, સરકારી નોકરી, શિક્ષિત બેરોજગારો જે યોગ્ય હોવા છતાં પ્રક્રિયામાં આટલા વર્ષો લાગી જાય છે, ઘણા બધા રાજ્યોમાં, ગુજરાત પણ છે, ગુજરાતમાં આંદોલન તો અઢળક થયા છે નોકરીઓ માટે. તો આ પરિસ્થિતિ પણ ત્યાં છે, પણ સીધી અસર અને રણનીતિ શું એનું પરિણામ જોઈ રહ્યું છે મહાગઠબંધન આ ચૂંટણીમાં? આમાં રણનીતિ કામ કરી ગઈ છે. કેન્દ્ર સરકારની રણનીતિ ચોક્કસ કામ કરી ગઈ છે, કારણ કે બિહારની જનતાએ સ્વીકાર્યું કે જો કેન્દ્રની સાથે રહીશું તો વિકાસ ચોક્કસ મળશે. અને જે પ્રધાનમંત્રીની યોજનાઓ હતી, નારી સહાય યોજનાઓ હતી, વૃદ્ધ સહાય યોજનાઓ હતી, લેપટોપ આપવાની યોજનાઓ હતી, સ્માર્ટફોન આપવાની યોજનાઓ હતી, 10,000 રૂપિયાનો ફંડ આપવાની યોજનાઓ હતી, એ બધા જૈનજીને પણ આકર્ષી છે. એક એનો ફાળો. બીજું કે જે પ્રમાણે તેજસ્વી યાદવે 3 કરોડ નોકરી આપવાની વાત કરી, 3.25 કરોડ દરેક ઘર સરકારી નોકરી આપવાની વાત કરી, તો કેન્દ્ર સરકાર પણ 2 કરોડ નોકરી ન આપી શક્યું, અને તો કોણ વિશ્વાસ કરશે તેજસ્વી યાદવ ઉપર? આની એક ઇમ્પેક્ટ આની ઉપર ગઈ. અને આપણા પ્રધાનમંત્રી શ્રી સાહેબે ત્યાં આજથી 15 દિવસ પહેલા કહી દીધું કે 160 સીટ આવશે. હવે એમના કોન્ફિડન્સ કરતા તો બીજી 40-50 સીટો વધારે આવી રહી છે. એટલે આ જે જાદુ છવાયો છે એ મુસ્લિમ વોટ પણ બીજેપીના સમર્થનમાં આવ્યા છે. અને પીકેની જે પાર્ટી હતી, પીકેની પાર્ટીનો જે એક પ્રોમિસ હતો કે અમે દારૂબંધી ખુલાવી દઈશું, તો એ મહિલાઓને અટક્યું છે, એનો ફાયદો પણ થયો છે. 3 તલાકના જે મુસ્લિમ મહિલાઓને અસંતોષ હતો એનો પણ ફાયદો થયો છે. અને જે ઇસ્યુ હતા કે ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં
કોઈ ભેદભાવ રાખ્યો નથી યોજનાઓનો, એટલે મુસ્લિમ પક્ષને પણ સંતુષ્ટિ મળી છે, એટલા માટે આ બધુનો વોટ શેર ગયો છે. પરંતુ જે આંકડા ચાલી રહ્યા છે, કારણ કે અમારા રાહુલ ગાંધી સાહેબ એકમાત્ર ઇસ્યુ લઈને ચાલતા હતા વોટ ચોરીનો, કે એકમાત્ર પલાયનનો ઇસ્યુ લઈને ચાલતા હતા. 3 વર્ષ સુધી એક નવી પાર્ટી છે, 3 વર્ષની મહેનત કરી છે, પરંતુ જે રાજદ છે અને તેજસ્વી યાદવ છે એનું વર્ચસ્વ હતું, એના પિતાનું વર્ચસ્વ હતું, અને જે પ્રમાણે એની રેલીઓની અંદર જે સંખ્યા દેખાતી હતી એટલા પ્રમાણમાં પણ એ વિસ્તારના વોટ નથી મળી રહ્યા. એ નવાઈની વાત છે. એક મિનિટ મુકેશભાઈ, જરા વોટ શેરના આંકડા આવ્યા છે. આરજેડી ને સૌથી વધારે વોટ શેર એઝ ઓફ નાઉ મળ્યો છે 22.77%, બીજેપીને 22.85%, જેડીયુને એના કરતા નીચે મળ્યો છે. સીટનું કન્વર્ઝન સારું છે 18.91%. તો જેટલી વોટ શેરિંગ તમને વોટ જે મળે છે પણ એ સીટમાં કન્વર્ટ થાય કે નહીં, તો આ વોટ શેરિંગના આંકડા પરથી શું એક અંદાજો આવે? કેમ કે એઆઈએમઆઈએમ ઓલી વખતની આસપાસ 2.10%ની આસપાસ છે, બસપા ઓલમોસ્ટ 1.55%ની આસપાસ છે, એલજેપી જે 20-22 બેઠકો જીતતી દેખાઈ રહી છે ચિરાગ પાસવાનની 5.12%ની આસપાસ છે. આરજેડી વોટ શેરિંગની દ્રષ્ટિએ અત્યારે મોટી પાર્ટી છે પણ સીટમાં કન્વર્ટ નથી થયું. તો ફરીથી એ તમે જે બૂથ લેવલની વાત કરી અથવા તો માર્જિનવાળી વાત કરી અથવા તો એ રણનીતિની વાત કરી, એ આ હાર જીતમાં મોટું કારણ છે. એવું નથી કે વોટ નથી મળ્યા, વોટ તો મળ્યા છે. એન્ડ ઓફ ધ ડે નંબર્સ જે ઐતિહાસિક છે એનડીએ પાસે, બીજેપી પાસે, એ પહેલા ક્યારેય ન હતો. હવે આમાં ત્રિકોણીય જંગ આપણે જોઈ શકીએ છીએ ને, કારણ કે કોંગ્રેસથી અસંતુષ્ટ છે એ આરજેડી ને વોટ આપવા માંગતા નથી, આરજેડી થી અસંતુષ્ટ છે કોંગ્રેસને વોટ આપવા માંગતા નથી. એ અમુક વોટ જનસુરાજને પણ ગયા છે, અમુક મુસ્લિમ વોટ છે એ જેડીયુમાં પણ ગયા છે, અને અમુક મુસ્લિમ વોટ જે છે એ રાજદમાં પણ ગયા છે. એટલે રાજદની પરિસ્થિતિ અહીંયા એટલા માટે ખરાબ છે. આરજેડીની જે વોટ શેરિંગ પ્રોસેસ હતી કે ભાઈ એમના થોડા થોડા વોટ તો મળ્યા, બધી જગ્યાએથી વોટ મળ્યા, કારણ કે એમણે બધી સીટો ઉપર લડ્યું છે, એટલે એમને વોટ એ શેર પર્સન્ટેજ મળ્યો છે, પરંતુ એ પરિણામમાં પરિવર્તિત થઈ શકતું નથી. એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને આની કેટલા 1000, 2000, 3000 ની લીડથી કેટલા સીટ જીતી રહ્યા છે, જો એના આંકડા આવે તો હું એ જ કહી રહ્યો છું. આંકડા આવ્યા પછી કદાચ એ અંદાજો આવશે કે ઘણી જગ્યાએ માર્જિન બહુ ઓછું હશે. હા, 50 થી 52 સીટ એવી હતી કે જેની અંદર 1000-1500 ની સીટના જ ફેરફાર દર્શાવી રહ્યા હતા. એટલે ક્યાંક એ મોટું કારણ રમી રહ્યું છે, લાગી રહ્યું છે. પરંતુ આમાં હું તમને પહેલું જ મારું સેન્ટેન્સ એ છે કે આમાં રાજનીતિનો વિજય નથી થયો, આની અંદર કૂટનીતિનો વિજય થયો છે. આની અંદર જે માઇક્રો લેવલનું કામ થયું છે અને જે શરૂઆતથી કામ થયું છે ભારતીય જનતા પાર્ટી અને જેડીએ સાથેની સંગઠનની વાત, આમ તો આપણે જોયું છે કે જેડીયુ અને અમિત શાહ સાહેબ અને નીતિશ કુમાર સાહેબને બોલાચાલી ઓછી હતી. છેલ્લે અમિત શાહ સાહેબને કહેવું પડ્યું કે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવીએ છીએ. એટલે આ એના જે વોટ શેર હતા, એના જે 20 થી 22% મુસ્લિમ વોટ બેંક હતી નીતિશ કુમારની, એ પૂરેપૂરી એમને મળી છે. અને નીતિશ કુમારે જે છેલ્લા સમયે જે લાભો આપ્યા છે એ ડાયરેક્ટ પોતાના ખિસ્સામાં ગયા છે. સાહેબ, આપણે વચનોથી નથી છેતરાણા, આ લોકોને મળ્યું છે એટલે એમને આશીર્વાદ આપ્યા છે, આ દિવાળીના આશીર્વાદ આપ્યા છે. અને છઠ પૂજા હતી, છઠ પૂજાને કારણે બિહારી રોકાયેલા હતા ને એના કારણે આ વોટ શેર વધ્યો છે. 9.5% થી 10% મહિલાઓનો વોટ શેર વધ્યો છે. 1951 પછી પહેલી વખત આટલો વોટ શેર જો વધ્યો હોય તો આ બિહારની અંદર છે. અને એની સાથે એલજેપી ને મજબૂત ફાયદો થયો છે. એટલે જે 101 સીટની જે ગોઠવણી કરવામાં આવી હતી એ એની પાછળ મજબૂત પાસું એ હતું કે એલજેપી માટે પણ એમને જે સીટો એલોટ કરી હતી પણ સૌથી વધારે ફાયદો એલજેપી ને થયો છે. એટલે હવે આ બિહારની અંદર બિગ હાર કોની છે તો આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે બિહારની અંદર બિગ હાર આરજેડી ની છે. અને કોંગ્રેસના તળિયા ઝાટક સાફ થઈ ગયા છે. 3-4 સીટની અપેક્ષા અને કોંગ્રેસ સ્થિતિમાં 2020 માં પણ ન હતું. કોંગ્રેસ ને કદાચ થોડી બજેટ બાર સીટો અપાઈ ગઈ કેમ કે હા મહાગઠબંધનમાં સાથે રાખવા માટે. પણ મુલ્યનભાઈ, એક તરફ વોટ શેર છે 20.85%, બીજેપી જેડીયુ 18.91%, આરજેડી 22.77% અને કોંગ્રેસને 8.45% એઝ ઓફ નાઉ વોટ શેર મળ્યો હશે. પણ એક લલનસિંહ જેના કારણે કેસ થઈ ગયો ને લલનસિંહ ઉપર કે ભાઈ વિરોધમાં વોટ આપે, આપણી સમર્થનમાં વોટ ના આપે તો લોક કરી દો, દરવાજા બંધ કરી દો. આ ઘણું બધું પણ થયું. પણ વોટ શેર છે પણ ત્રિકોણીયો કે ચતુષ્કોણીયો જંગ છે, એમાં
માત્ર એક અલગ પાર્ટી કે જે જીતી ન શકે પણ ઘણી વખત જીતવા માટે પણ ચૂંટણી ન લડાતી હોય, ઘણા લોકોની હાર જીત નક્કી કરતા હોય છે ઘણા બધા ઉમેદવારો, તો એ પરિસ્થિતિ થઈ બિહારમાં? જી, આપની વાત 100% સાચી છે. જ્યારે બે પાર્ટી અથવા તો બે મહાગઠબંધન લડતા હોય છે, એટલે કે ગઠબંધન લડતા હોય છે, ત્યારે તમારે 51% મત તમને મળવા જરૂરી છે, ત્યારે તમે જીતો છો. એટલે જરૂરી નથી 51 અપક્ષ નહીં તો બધા આવતા હોય, પણ જસ્ટ ખાલી બે લોકો જીતતા હોય તો તમારે 51% મતની તમને જરૂરિયાત પડે છે. પણ જ્યારે 3 પાર્ટી લડતી હોય છે ત્યારે તમારે ખાલી 34% મતની જરૂરિયાત હોય છે. 34% મત તમને મળે તો તમે આરામથી એની અંદર તમે જીતી શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક જે છે, જે મેં પહેલા પણ કહ્યું કે ભાઈ ભાજપ આગળ અને એનડીએ આગળ સૌથી મોટો બેનિફિટ શું છે કે એ લોકો વર્ષ દિવસ પહેલા, બરાબર છે, વર્ષ દિવસથી લઈ અને ઇલેક્શનના 4 મહિના પહેલા, એટલે કે એ જે 8 મહિનાનો પીરિયડ આવ્યો ત્યાં સુધીમાં અલગ અલગ 4 થી 5 એજન્સી અને ઇન્ટરનલ રિસોર્સિસ થી એ લોકો રિસર્ચ કરતા હોય છે, જનતાનો જે મત સમજવાની કોશિશ કરતા હોય છે, જનતાનો પ્રોબ્લેમ સમજવા માંગતા હોય છે, ઉમેદવારે કામ કર્યું નથી કર્યું કે પબ્લિકની અંદર એની શું ઇમેજ છે, આ બધી વસ્તુનું એ લોકો રિસર્ચ કરતા હોય છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર થતું હોય છે. ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા નથી થતું. એટલે એ વસ્તુનો જે બેનિફિટ એને મળ્યો. હવે જ્યારે એ લોકો આઈડેન્ટિફાઈ કરે કે ભાઈ આ સીટો એવી છે કે ભાઈ માની લો કે 25 સીટ એવી છે કે જ્યાં આગળ આપણે 5% મતથી આપણે હારી રહ્યા છે, બરાબર છે, તો હવે તે નક્કી કરે કે ભાઈ અહીંયા સામેવાળો ઉમેદવાર કોણ આવે છે, તો એની જે જાતિ જે છે, જ્ઞાતિ જે છે, અને એને રિલેટેડ જે ઉમેદવાર છે એને અપક્ષમાંથી તમે ઉભા રાખી દો. હવે એ અપક્ષ ઉમેદવારે જો 3% મત લઈ જાય, જેમ કે આપણા કેસની અંદર અત્યારના જે જનસુરત પાર્ટી જે છે 2-3% મત લઈ ગઈ હશે, બરાબર છે, તો આવી રીતના તમે જે જગ્યાએ તમને તકલીફ પડે છે ત્યાં આગળ તમે સક્ષમ અપક્ષ ઉમેદવાર અથવા તો થર્ડ પાર્ટીનો ઉમેદવાર તમે ઉભો રાખી દો અલગ પક્ષમાંથી, એટલે તમારે જે 5%ની લીડ જે છે તમારી ઉપર જે આવતી હતી એ સીધે સીધી હવે 2% થઈ ગઈ. એટલે 2%ને કન્વર્ટ કરવું તમારા માટે અઘરી વસ્તુ નથી. જયારે રિઝલ્ટ ફાઇનલી આવશે અને આપણે જોશું ત્યારે આપણે જોશું કે ખૂબ જ ઓછી સીટો એવી છે કે જેમાં 2-5 લાખના મતેથી હાર જીત થઈ હોય. મોટાભાગની સીટો એવી હશે, 40% કરતા વધારે સીટો એવી નીકળશે કે જેની હાર જીત 10,000 મત કરતા ઓછા મતે થયેલી હશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ ફેક્ટર છે એવું વસ્તુ છે કે આરજેડી અને કોંગ્રેસે જો બરોબર હોમવર્ક કર્યું હોત, એ લોકોએ પણ જો રિસર્ચ કર્યું હોત, બરોબર છે, અને એ પ્રમાણે જો ઉમેદવારનું ચયન કર્યું હોત અને એ પ્રમાણે જો આખી રણનીતિ ઘડી હોત, બરાબર છે, તો પિક્ચર અત્યારે ક્યાંક ને ક્યાંક અલગ હોત. પણ જે વસ્તુ આપણે સમજી શકીએ છીએ, તમે અને હું સમજી શકીએ છીએ, મારી સાથે મિત્ર જે છે એ સમજી શકીએ છે, એ કોંગ્રેસનું અને આરજેડી નું મોવડી મંડળ નથી સમજી શકતું. નહીં, એ કદાચ એ સમજતા હશે કેમ કે છેલ્લી ઘડી સુધી જે સીટ શેરિંગ વાળી વાત છે, હા કીરા સાહેબ, છેલ્લી ઘડી સુધી સીટ શેરિંગની વાત છે ચર્ચામાં હતી, મહાગઠબંધનમાં છેલ્લી ઘડી સુધી સીટ શેરિંગની વાત ચર્ચામાં હતી, એટલા માટે જ ઘણી જગ્યાએ ફ્રેન્ડલી ફાઇટ પણ થઈ ગઈ, બંને પક્ષોએ ઉમેદવારી પત્ર ભરી દીધા. આ તો પેલા જેવું કેસ થયું કે પૂર્ણિયામાં ઉતરી ગયા, આરજેડીએ ઉમેદવાર ઉતાર્યો, પછી ખબર છે કે વાત હતી કે ત્યાં પપ્પુ યાદવ કેટલી મોટી બ્રાન્ડ છે, એ તો અપક્ષ આટલા લાંબા સમયથી ચૂંટાઈ છે અને ભરવું પડ્યું, અને પપ્પુ યાદવે ખુદને સાબિત કરવું પડ્યું અને કહેવું પણ પડ્યું કે પૂર્ણિયામાં મારા સિવાય કોઈ ન ચાલે, અને બાદમાં જે કંઈ પણ સમાધાન થયું હોય. પણ અહીંયા પિક્ચર એ પણ છે ને કે સાહેબ, જે જેનઝીવાળી વાત કરીને, અહીંયા આ વોટ શેર કરતા અમુક પ્રદેશો એવા છે કે જ્યાં મહાગઠબંધન ઝીરો થઈ ગયું છે. જે આપણે ઇન્ડિયા ગઠબંધનની વાત કરી રહ્યા હતા, પહેલા એવો પ્રયાસ હતો કે પહેલા એવી આપણે ચિત્રો જોતા હતા કે પ્રી પોલ અલાયન્સ ઓછા હતા, પોસ્ટ પોલ અલાયન્સ થાય, જો પરિસ્થિતિ ભેગી થાય તો ભેગા સાથે મળીને સરકાર બનાવીએ. પ્રી પોલ અલાયન્સમાં જે જનસુરાજ પાર્ટી છે એવી ચર્ચા હતી કે ઘણી જગ્યાએ કદાચ નીતિશ કુમારને અને ઘણી જગ્યાએ નીતિશ કુમારને ફાયદો કરાવશે, મહાગઠબંધનનું નુકસાન કરશે, બીજેપીને પણ ક્યાંક નુકસાન કરશે, કદાચ એ આંકડામાં નથી દેખાઈ રહ્યું. પણ ગયા વખતે જે નંબર્સમાં જેડીયુ નીતિશ કુમાર હતા, આ વખતે એમના ટેકાથી કેન્દ્રમાં સરકાર ચાલી રહી છે એનડીએની, અને બીજી વખત સત્તાવાર રીતે છેલ્લી ઘડી સુધી જાહેર ન કરવું સીએમ પદના ચહેરા તરીકે, એ સેન્ટિમેન્ટ પણ શું 10,000 સાથે કામ કરી ગયું? કેમ કે મહિલાઓનો જે વિશ્વાસ જે નીતિશ કુમાર પર રહ્યો છે દારૂબંધી, એ વાત અલગ છે કે દારૂબંધી છે પણ ક્યાં ક્યાં મળી રહ્યો છે બિહારમાં, ગુજરાત જેવું છે, ખુલ્લા ખેલ ફરુખાબાદી, આ બધી વસ્તુઓ બોલવા જેવી હોય છે. તો આ જે સેન્ટિમેન્ટ છે મહિલાઓનો, ખાસ 10,000 સાથે નીતિશ કુમાર, એ સેન્ટિમેન્ટ પણ ઘણું બધું શું કામ કરી ગયું કે તમે નીતિશ કુમાર સાથે આવું થોડું કરી શકો?
તમે ડેફિનેટલી વસ્તુ સમજી શકો છો કે સપ્ટેમ્બર મહિનામાં જે 10,000 રૂપિયા આપવામાં આવ્યા છે એને ખૂબ જ એટલે ખૂબ જ મોટો ભાગ ભજવેલો છે. કારણ કે બિહાર જે છે એ થોડું પછાત રાજ્યની અંદર આવે છે, ડેવલપ સ્ટેટની અંદર નથી આવતું. એટલે એવા સિટીની અંદર મતલબ એવા સ્ટેટની અંદર 10,000 રૂપિયા એટલે 2 મહિનાની આવક થઈ. એટલે 2 મહિનાની આવક જયારે તમે કોઈ ઘરની અંદર તમે ભરી દો તો ઓટોમેટિકલી તમને ઇલેક્શનની અંદર બેનિફિટ મળે ને મળે. અને આ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે કે ભાઈ આરામથી એની અંદર બેનિફિટ ખૂબ જ મોટા પ્રમાણમાં મળ્યો. હવે જ્યારે પછાત રાજ્ય હોય છે ત્યારે જે મા બાપ હોય છે એનો પ્રભાવ જે છે એ જેન્ઝીની અંદર તમને આવે. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં જયારે પૈસા આવ્યા છે, બરાબર છે, એટલે તરત જ પછી દિવાળી ને બધું આવે છે, એટલે ઘરની અંદર નવા કપડા ને બધી વસ્તુ આવે. તો જેન્ઝી જે 18 થી લઈને 22 વર્ષ સુધીની કે 25 વર્ષની ઉંમરનો જે વ્યક્તિ જે છે, આ લોકોના હાથમાં ત્યારે તાજા પૈસા આવ્યા છે, પૈસા વાપરવા માટે થઈને. એટલે એનો બેનિફિટ જે છે આ ઇલેક્શન ની અંદર એનડીએ ને મળ્યો છે. મેં એટલા માટે જ કહ્યું છે કે આ લોકોનું જે પ્લાનિંગ છે એ ખૂબ જ માઇક્રો લેવલનું પ્લાનિંગ હોય છે અને માઇક્રો લેવલ પ્લાનિંગનો બેનિફિટ જ આ લોકો લે છે. અને એ માઇક્રો લેવલનું પ્લાનિંગ વિપક્ષ લોકો નથી કરતા અને એના હિસાબે જેને સહન કરવું પડે છે. આપણે અત્યારે જોયું કે વોટશેરની દ્રષ્ટિએ અત્યારે સૌથી હાઈએસ્ટમાં આરજેડી છે, બરાબર છે. તો આ વસ્તુનું કેલ્ક્યુલેશન તો ઇલેક્શન પહેલા પણ થઈ શકતું હતું કે કારણ કે જે રિજિયોનલ પાર્ટી છે એનો દબદબો હંમેશા વધારે રહેવાનો છે, બરાબર છે. તો તમારે આરજેડી ને વધારે સીટ તમે આપો, તમે ઇલેક્શન લડવામાં એકબીજાના ખભેથી ખભે મિલાવી અને જો તમે ટેકો કર્યો હોત તો તમને 100% બેનિફિટ મળત. પણ તમે તો ટાંગ ખેંચવામાંથી ઊંચા નથી આવતા. બીજી વસ્તુ કે તમારા નરેન્દ્ર મોદી જે છે એ એક બ્રાન્ડ છે, રાહુલ ગાંધી જે છે એ અત્યારના ભલે વિપક્ષના નેતા છે, ભાઈ બ્રાન્ડ નથી. પણ હવે તમે જે બ્રાન્ડ નથી ચાલતી એ બ્રાન્ડને તમે પ્રમોટ કરી રાખો છો અને એના હિસાબે મતલબ એની જે નેતાગીરીના એના નજીકના માણસો છે એ કે પ્રમાણે તમે ચાલતા રહેશો ત્યાં સુધી તમને પરિણામ કોઈ દિવસ મળવાનું નથી. એટલે તમારે હવે નેતાગીરીની અંદર પણ મોટો ફેરફાર લાવવાની જરૂરિયાત છે ને. ફેરફાર આવશે તો જ હવે ભવિષ્યના ઇલેક્શનમાં કંઈક ફેરફાર આવી શકશે, અન્યથા આ જ પ્રમાણે ચાલતું રહેશે. અને બીજી વાત બિહારની વાત છે ઓઝાભાઈ, બિહારમાં તો પરિસ્થિતિઓ અલગ છે ને. બિહારમાં આરજેડી કે તેજસ્વીનું વજન છે 2020ની, એટલા માટે કમ્પેરિઝન કરું છું કે ત્યારે મોટું મન રાખીને બાંધછોડ કરી, કોંગ્રેસને બજેટ કરતાં વધુ સીટો આપી અને કે બધા સાથે લઈને ચાલીએ, એમ આગળ વધીએ. પણ શું 2025માં એ સ્થિતિમાં હતી કોંગ્રેસ? હું જમીન પરની દ્રષ્ટિએ વાત કરું છું. આમાં તો એવું છે એક ગામમાં 2 શેરીનું રજવાડું, ઘણી વખત એ પરિસ્થિતિ થાય. જમીન પર જે જવું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહેમદને, આઈ થિંક હું ન ભૂલી ગયો હોય તો, આ રિઝલ્ટ પહેલા રિઝાઇન કર્યું. તો આ બધી પરિસ્થિતિઓ પણ છે અને ત્યાં ખબર છે કે સીમાંચલમાં શું પરિસ્થિતિ છે, જે દલિત મતદારો છે. કેમ કે બહુ કડવી વાસ્તવિકતા છે જાતિ આ દેશમાં, અને જાતિ આધારિત તમે ટિકિટો આપો છો. ભલે વિકાસની એ વરખ હોય છે ઓલી મીઠાઈની જેમ કે સિંગોડાના લોટની મીઠાઈ અને ઉપરથી સિલ્વરનું વરખ, પણ એ જ હોય છે. બીજેપી હોય કે તમામ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આરજેડી હોય, તમામ એ ગણિત સાચવ અને સોશિયલ એન્જિનિયરિંગ આજકાલ નવા શબ્દોમાં આવે છે. પણ જે એક મિથ હતું કે કદાચ જે દલિત મતદારો છે એ કોંગ્રેસના આવવાથી અથવા કોંગ્રેસ જો મજબૂત થઈ હોય તો તેના તરફ ઝુકાવ ધરાવશે. સીમાંચલમાં જે મુસ્લિમ મતદારો કે જેમાં ભાગ બટાએ એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસી કરી ગયા હતા એ કદાચ આવશે. અને જે ટાર્ગેટ યુવાઓને નોકરીના સંદર્ભમાં કરવામાં આવ્યો કે આપણી પાસે જો કદાચ 5, 7 કે 10% પણ વોટ શેર યુવાઓનો વધી જાય, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે અથવા યુવાઓ છે, તો પછી જે મહિલા મતદારો છે કે જે એકજૂથ રીતે જેડીયુ કે નીતિશ કુમારની જે વોટ બેંક જે છે એના કદાચ પેરેલલ ઊભા રહી શકીએ. કદાચ ઊભા રહી ગયા છે, વોટ શેરની દ્રષ્ટિએ ઊભા રહી ગયા છે, બહુ મોટો ડિફરન્સ નહીં હોય. પણ સીટોની દ્રષ્ટિએ ફરીથી તમારી એ વાત આવે કે કૂટનીતિની જીત છે. તો આ કૂટનીતિ તો કદાચ તમે સત્તામાં હો નહીં તો તમારી પાસે સંસાધનો હોય, નહીં તો સવાલો જ હોય. શું એ પ્રકારના સવાલ માટે પણ મીડિયાએ અને સત્તા પક્ષે તૈયાર રહેવું પડશે વિપક્ષના? ઓઝા સાહેબનો જરા અવાજ આપજો. ઓઝા સાહેબ ત્યાંથી અનમ્યુટ કરજો. પૈસા તો સરકારની તિજોરીમાંથી આપ્યા છે. હવે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસની મજબૂરી એ છે કે પૈસા વેચી ના શકે.
આ લીધું છે, આ પગલું લીધું છે છેલ્લા ઘડીએ પૈસા આપવાનું, આ એક રાજનીતિની નવી દિશા નક્કી કરી દીધી છે. હવે બંગાળના અને બીજા જે 2027ના ચૂંટણી આવશે એટલે આ ટાઈપના પ્રલોભનો હશે તો લોકો વોટ કરવા જશે. એક પ્રકારની માનસિકતા ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે જે લોકતાંત્રિક પ્રક્રિયા માટે ખૂબ જ ખતરનાક છે. જે 2015માં જેડીયુને 20% વોટ મળેલા હતા અને જે 2020ની અંદર જેડીયુને 15% વોટ મળ્યા હતા, અને આ વખતે જે જેડીયુ નો વોટ શેરિંગ તમે બતાવી રહ્યા છો એ આસમાન જમીનનો ફરક છે. અને તમે અગાઉ જેમ વાત કરી કે આરજેડી ને વધારે વોટ શેરિંગ મળ્યું, તો આ જેડીયુ અને બીજેપી 101 સીટો ઉપર લડ્યા છે, જ્યારે આરજેડી એ 147 સીટ ઉપર લડી છે. એટલે નો ડાઉટ એમનો વોટ શેરિંગ વધે, એટલે એટલા માટે એ પરિણામમાં સમાવિત કરી શક્યું નથી. ને મને આશ્ચર્ય એ લાગે છે કે જે પૂર્વાંચલ વિસ્તાર છે, જે નેપાલ બોર્ડર અડીને છે, અને જે બંગાળનો જે કિશનગંજનો એરિયા છે, હરાયાનો જે એરિયા છે, એ બધા એરિયામાં 42 થી 60% મુસ્લિમોની વસ્તી છે. અને ત્યાં પણ જો એઆઈએમ કે આરજેડી ની સીટો ન આવતી હોય, એટલે મને એવું લાગે છે કે આટલું મોટું મુસ્લિમનું પરિવર્તન, મુસ્લિમની વોટ બેંક જે રીતે બદલાઈ છે, એટલા માટે મારે ચોક્કસ કહેવું પડે છે કે આમાં જૈન જીનો રોલ વપરાયો છે. 54% જે ઉમેદવારો છે, સોરી 54% જે વોટરો છે એ 25 વર્ષની સરેરાશ એજના છે. એટલે તમે જુઓ, બિહાર સૌથી યંગ રાજ્ય તરીકે પણ લેવામાં આવે છે, અને જનની એટલે કે વધુ પ્રસૂતા, વધુ જન્મદર વાળો પણ રાજ્ય છે, અને વધુ શિક્ષિત માઇન્ડ પણ ચાલે છે ને હાથ પણ ચાલે છે. આ જ બિહાર છે જ્યાંથી સૌથી વધુ આઈએએસ અને આઈપીએસ આવે છે. આ જ બિહાર છે કે જ્યાંથી વધુ બે હાથ પગથી કડક મજૂરી કરતા શ્રમિકો 12 રાજ્યોની એક આખી ઇકોનોમી ચલાવી રહ્યા છે, ઉદ્યોગો ચલાવી રહ્યા છે. પરંતુ ત્યાં તેજસ્વી યાદવ કહેતા હતા કે વિક્ટરી બિહારની અને ફેક્ટરી ગુજરાતની. એ દશાની અંદર હવે પછી સરકાર ફેક્ટરીઓ નાખશે, સુગર ફેક્ટરીઓ નાખશે, કારણ કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થયું છે. રાત્રે 12 વાગે છોકરીઓ, સ્ત્રીઓ 12 વાગે ફરી શકે છે, એ પ્રકારનું માહોલ બનાવવાની અંદર નીતિશ કુમારને સફળતા મળી છે. એના કારણે આ જે મતદાન થયું છે અને આ અદ્ભુતપૂર્વ મતદાન છે. અને મને એવું લાગે છે કે જ્યારે એક પ્રધાનમંત્રી સાહેબ એમ કહી દેતા હોય કે 160 સીટ આવશે, એટલે એની પાછળ જે નેટવર્ક છે, માર્કેટિંગ છે, કૂટનીતિ છે, અને જે માફિયાઓનો એરિયા છે, બાહુબલીઓનો એરિયા છે, અનંત કુમાર જેલમાં બેસીને જીતી રહ્યા છે, સુરજભાનની પત્ની એની સામે ટક્કર આપી રહી છે. તમે જુઓ, અચ્છા એ કેસમાં, અરે અચ્છા એ કેસમાં જંગલરાજ ન કહેવાય. અચ્છા એ કેસમાં જંગલરાજ ન કહેવાય. રેવડીની વ્યાખ્યા આમ આદમી પાર્ટીની અલગ છે, કોંગ્રેસની અલગ છે, બીજેપીની અલગ છે. પણ રેવડીને શું સ્વીકાર, રેવડી દાઢમાં દબાય એટલે મીઠી જ લાગે છે. ભારતીય જનતા દરેક પાર્ટીને મીઠી લાગે. પાર્ટીએ મેનિફેસ્ટો આપવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ રિપોર્ટ કાર્ડ આપવાની જરૂર હતી, કારણ કે 15 વર્ષ તો ભાજપ નીતિશ કુમાર સાથે છે. રાઈટ. એ 5 વર્ષ ચલો નીતિશ કુમાર આરજેડી સાથે રહ્યા, તો આ રિપોર્ટ કાર્ડના આધારે જીત કહેવાય, મેનિફેસ્ટોના આધારે તો જીત ન કહેવાય. જો આમ પબ્લિકની ભાષાની અંદર આપણે વાત કરીએ તો. પરંતુ અહીંયા જે વોટ શેર મળ્યો છે યુવાઓનો મળ્યો છે, અને જે મહિલાઓનો છે 90% વોટ શેર મારું માનવું છે અંદાજ. હું તો એનું આખું અવલોકન કરવાનો જ છું, કારણ કે આ 207 નો આંકડો છે ને સાહેબ, આ દુનિયાના ભારતના કોઈ રાજનૈતિક વિશ્લેષકે બિહારના જે લોકલ ખેલાડીઓએ પણ આટલી કલ્પના નથી કરી 150 ઉપરની. અને જે પ્રકારનું પરિણામ આવ્યું છે એની પાછળ આંકડાકીય ખેલ સમજવા એટલે એના ઉપર રિસર્ચ કરવું એટલે પીએચડી નો સબ્જેક્ટ થઈ ગયો છે. આ પ્રકારનું પરિણામ દર્શાવે છે કે આવનારી રાજનૈતિક ભવિષ્યની અંદર બહુ મોટા ફેરફાર છે. અને ભારતીય જનતા પાર્ટીને, મોદીને જે રાષ્ટ્રીય સમર્થન જોઈએ છે, એને જે વિદેશ નીતિ અને આખા બ્રહ્માંડ ઉપર કામ કરવું છે, વિશ્વ લેવલ પર કામ કરવું છે, એના માટે બિહારે જીતવું જરૂરી છે, બંગાળે જીતવું જરૂરી છે, અને કેરળ અને સાઉથ જીતવું જરૂરી છે. એના માટેના માપદંડ નક્કી કરાઈ ચુક્યા છે. યેન ક્રેન પ્રકારે જ્યારે જેને સત્તા જોઈએ છે, અને એનાથી આખી એક દેશની નવી દિશા બનાવી છે, એ માધ્યમની અંદર પણ હું આ જીતને જોઈ રહ્યો છું. ઓકે, મિલનભાઈ ખીરા, શું રેવડીની વ્યાખ્યા બધા રાજકીય પક્ષો માટે અલગ અલગ છે? દાઢમાં જે મીઠી લાગે રેવડી, એટલે આ રેવડી નથી તો શું છે? એક નવું એક તુક્કો લાવીએ. આમ આદમી પાર્ટીની રેવડી ગણાવવામાં, આમ આદમી પાર્ટી જાહેરાત, કોંગ્રેસની જે જાહેરાતો હોય, અન્ય જે રાજકીય પક્ષો છે, આરજેડીની જે જાહેરાતો હોય, દરેક રાજકીય પક્ષો જે જાહેરાત કરે છે કે પછી આ રેવડી મીઠી લાગવા માંડી છે, રાજકીય ઓલી તો મીઠી જ લાગે. હા, આ જે છે ને
તે બેઝિકલી રેવડી તો છે જ, પણ હું આને લોકતંત્રનું પતન ગણું છું. શા માટે? કારણ કે તમે જ્યારે મતદારોને લાલચ આપો છો, બરાબર છે, અને લાલચ અને લાંચ આપી છે, તમે લાલચ તો આપેલી જ છે, પણ સાથોસાથ તમે એને લાંચ આપેલી છે, બરાબર છે. ઇલેક્શન ડિક્લેર થઈ ગયા એના પછી જો તમે 500 રૂપિયા આપીને વોટ ખરીદી કરો તો એમાં તમે ગેરલાયક ઠરો. પણ તમને ઇલેક્શન હજી ડિક્લેર નથી થયું, તમને ખબર છે કે 15 દિવસ પછી થવાનું છે, એ પહેલા તમે જો 10,000 રૂપિયા આપી દો તો એ રેવડીમાં ખપે છે, એ લાંચમાં નથી ખપતું. એટલે આપણે ત્યાં છે ને હાથી જેવું છે, ખાવાના અને દેખાડવાના બંનેના દાંત જુદા જુદા છે, બરાબર છે. વિપક્ષમાં બેઠો હોય, બરાબર છે, તો એ રેવડી કહેશે, અને સત્તામાં બેઠો છે તો એમ કહેશે કે અમે જનતાને મદદ કરી રહ્યા છે. પણ અલ્ટિમેટલી આ વસ્તુ જે છે તે લોકતંત્રનું હત્યા છે આ વસ્તુ, બરાબર છે. શા માટે? કારણ કે તમને ખબર છે કે 75 લાખ લેડીઝને એ લોકોએ 10,000 આપ્યા, તો કઈ બીજેપીએ પોતાના ખિસ્સામાંથી આપ્યા છે? એનડીએ પોતાના ખિસ્સામાંથી આપ્યા છે? ના, નથી આપ્યા. સરકારી તિજોરીમાંથી પૈસા આપ્યા છે. તો સાહેબ, અત્યારના આપણા જે દેશની હાલત જે છે, આપણે દર વર્ષે ઓછામાં ઓછા 20 લાખ કરોડ રૂપિયા કરતા વધારેનું તો આપણે દર વર્ષે લોન લઈએ છીએ. ત્યારે એવા સમયે આપણને આવડી મોટા જે પૈસા જે છે એ રેવડી માટે દેવા કે તમે લાંચ માટે દેવા, એ દેશ માટે વાયેબલ વસ્તુ નથી. જે લોકો સત્તા સ્થાન ઉપર બેઠા છે એ તો જ્યારે સત્તા ઉપરથી ઉતરશે એટલે ત્યારે કપડા ખંખેરી અને નીકળી જશે. પણ જે આ બધી લોનું લઈ લઈને તમે જે પૈસા આપો છો અને જનતાને ટેવ પાડો છો, બરાબર છે, તો આની લોનના હપ્તા ભરશે કોણ? આ તો કેવું થયું કે પિતાશ્રીએ લોન લીધી કે મારે ક્યાં પૈસા ભરવા છે, મારા દીકરાનો દીકરો છે એ ભર્યો રાખશે ત્યાં સુધી, બરાબર છે. આપણે ત્યાં એક સિસ્ટમ હતી કે તમે જયારે મકાન લ્યો ને તો 20 વર્ષની લોન લેતા આપણે, કોશિશ એવી કરતા કે 15 વર્ષ કે 12 વર્ષની અંદર એ લોન પૂરી થઈ જાય. એની બદલે અત્યારના આપણે ત્યાંની પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે કે જે વસ્તુ આપણા ગજા બારની છે, બરાબર છે, તો દેશ તરીકે આપણને લોન મળે છે, તો 20 વર્ષ શું કામ ને 200 વર્ષ સુધી હપ્તા હાલે એવડી લોન લઈ લ્યો ને બાપા, આપણે ક્યાં ચૂકવવાના છે? આપણે તો 200 વર્ષ જીવાના પણ નથી, આપણને ફેર શું પડે એ વસ્તુથી? એટલે આ જે મેન્ટાલિટી રાજકીય પક્ષોની અંદર ઘૂસી ગઈ છે, આના ઉપર સુપ્રીમ કોર્ટે અથવા તો ઇલેક્શન કમિશને એક કંટ્રોલ મૂકવાની જરૂરિયાત છે. અને આપણી જે ઇલેક્શનની નીતિ જે છે એમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત છે. નહીં તો આ જે 10,000 રૂપિયા જે અત્યારના આપ્યા છે, તો જયારે પશ્ચિમ બંગાળનું ઇલેક્શન આવશે ત્યારે મમતા બેનર્જી કહેશે કે હું 30,000 રૂપિયા આપું છું, નહીં નહીં, એક મિનિટ, એક એનડીએ મિનિટ, કહેશે કે એક હું મિનિટ, 50,000 રૂપિયા આપું છું. એક મિનિટ, આપણે મિલનભાઈ આપીએ ખીરા, છીએ તો મિલનભાઈ દેશ ખીરા, દેવાળિયું ફૂંકી દેશે. મિલનભાઈ આ ખીરા, વસ્તુ જે છે મિલનભાઈ એ જરાય ખીરા, વ્યાજબી નથી અને બંધ કરવાની રાજસ્થાન, જરૂરિયાત છે. મધ્યપ્રદેશ આસપાસના પાડોશી રાજ્યમાં જ્યારે 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપવાની વાત થાય તો ગુજરાતીઓ તો સક્ષમ છે. હે, ગુજરાતીઓ સક્ષમ છે. આ જે પરવડેવાળી વાત છે, કેમ કે અહીંયા જ્યારે આર્થિક સ્થિતિની વાત આવે તો દેવું કરીને ઘી પીવાય વાત સાચી. 2 લાખ કરોડથી વધારેનું દેવું દેશ ઉપર થઈ ગયું છે. કેટલું સોનું ક્યાં ગયું છે આપણે જાણીએ છીએ. જે રૂપિયો ઘસાઈ રહ્યો હતો ડોલર સામે, અત્યારે 90ની આસપાસ જે જોલા ખાઈ રહ્યો છે, 90 પર ન પહોંચે. અને આજકાલ વાસ્તવિકતા એ છે કે કોઈની ઉંમર સાથે રૂપિયો સરખાવાતો નથી. તો જે આર્થિક અને તમે કહ્યું કે દેવું આપણે જ ભરવાનું છે ને સાહેબ? નેપાળ કે પાકિસ્તાનમાંથી તો નહીં આવે ભરવા માટે, એ લોકો જ સક્ષમ નથી. આ દેવું આપણે જ ભરવાનું છે. જે વ્યવસ્થા ઊભી થઈ છે. બીજી વાત, તમે હાથીના દેખાડવાના ચાવવાના અલગ હોય, બધાને જ ખબર છે. ટૂથપેસ્ટ ગમે તે વાપરો પણ દાંત દેખાઈ રહ્યા છે. પણ આ એક શું પરંપરા બની ગઈ છે? આ એક છોડશે તો બાકી જે નવો આવશે એ પરંપરા આગળ વધારશે. તો આ પરંપરામાં નુકસાન તો જનતાનું જ થઈ રહ્યું છે ને? 100% જનતાનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે આ તમે જે ટેવ પાડી રહ્યા છો, આ ટેવ જે છે એ અત્યારે પેલા 500 રૂપિયાથી ચાલુ થઈ, એ 5,000 પહોંચી, 6,000 પહોંચી, 6,000 માંથી અત્યારના 10,000 પહોંચી છે. આ આંકડો જે છે દરેક ઇલેક્શન હવે વધતો જશે. આંકડો વધે એની સામે પ્રોબ્લેમ નથી, લોકોના ખિસ્સામાં પૈસા આવે તો પણ કોઈ વાંધો નથી. પણ મુદ્દો એ છે કે આ પૈસા પાર્ટીના ખિસ્સામાંથી જવા જોઈએ. પાર્ટીએ ડોનેશન ઉઘરાવી અને પૈસા જો આપે તો મને કોઈ કરતા કોઈ વાંધો નથી. પણ તમે વર્લ્ડ બેંક આગળથી લોન લ્યો છો, IMF આગળથી તમે લોન લ્યો છો, અને એ લોનના પૈસા જ્યારે તમે પબ્લિકના ખિસ્સામાં તમે આપો છો, આ વસ્તુ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. અને આ જે છે એ દેશનું અધપતન છે. આપણા દેશનું દેવાળું ફૂંકવામાં આ વસ્તુ જે છે એ મોટામાં મોટો ભાગ ભજવવા જઈ રહ્યો છે. અને આ પબ્લિક પણ નથી સમજતી અને રાજકીય પાર્ટીઓ પણ નથી સમજતી. કારણ કે એના માટે સત્તાથી વિશેષ કોઈ પણ વસ્તુ મોટી નથી, બરાબર છે.
અને એના હિસાબે દેશ પતી જતો હોય તો ભલે પતી જતો, જ્ઞાતિ જાતિવાદીમાં તૂટીને વિખરાઈ જાય તો પણ આ લોકોને એક પણ સરકારી પાર્ટીને રાજકીય પાર્ટીઓને કોઈ કરતા કોઈ ફેર પડતો નથી. બરાબર છે. તમે આપણે ગુજરાતીમાં કહેવત છે, વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. બરાબર છે. એના જેવી વસ્તુ અત્યારના રાજકીય પાર્ટીઓમાં આવી ગઈ છે કે ભાઈ મારા ક્યાં ખિસ્સામાંથી પૈસા જાય છે, પૈસા જશે તો લોન તો ભરવાની છે, પબ્લિક જ ભરવાની છે, મારે ક્યાં ભરવી છે તો હું ચિંતા કરું. જેટલી લોન જોતી હોય એટલી લોન તો વર્લ્ડ બેંક અને IMF આપે જ છે, તો કરો. આ જે સિસ્ટમ અત્યારના દિવસે દિવસે જે આપણા કન્ટ્રીની અંદર આવતી જાય છે, આ સિસ્ટમ જે છે એ હું તો બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું અત્યારના કે જે દિવસે જે કોઈ પણ પાર્ટી આના ઉપર રોક લગાવવાની કોશિશ કરશે ત્યારે જેન્ઝી જે છે પૈસા લેવા માટે થઈને એવડું મોટું આંદોલન કરશે કે સેન્ટરમાં જેની પણ ગવર્મેન્ટ હશે, જેની પણ ગવર્મેન્ટ હોય, એનડીએ હોય તો એનડીએ, ઇન્ડિયા ગઠબંધન હોય તો ઇન્ડિયા ગઠબંધન, પણ જ્યારે કોઈ પાર્ટી આ વસ્તુ પૈસા દેવાની ના પાડશે એટલે જેન્ઝી એવું આંદોલન કરશે કે એને ફેંકી દેશે. જે રીતના નેપાળમાં થયું, બીજા પણ 5-6 કન્ટ્રીઓની અંદર થઈ ગયું, એ જ પરિસ્થિતિ ઇન્ડિયાની થવા માટે જઈ રહી છે. એટલે હું રાજકીય પક્ષોને ચેતવણી આપું છું કે તમે ખાલી મત મેળવવા માટે થઈ અને આવી રેવડીઓ જે છે તમે ન આપો, કારણ કે તમારા સત્તાના સુખ માટે થઈ અને તમે દેશને પતાવી દેવા માટે આગળ વધી રહ્યા છો. તમારું નહીં પણ દેશનો વિચાર કરો. આપણે આર્થિક સ્થિતિ તો સમજવી જોઈએ ને. આર્થિક સ્થિતિમાં જે છીએ આપણે બધાની આપણી ઈચ્છા છે કે આપણે વિશ્વગુરુ બનીએ, મુકેશભાઈ, અને એ વિશ્વગુરુએ આપણે શિક્ષણની સુવિધાઓમાં પણ બનીએ, આરોગ્યના સુવિધાઓમાં પણ બનીએ, અને એક જવાબદાર નાગરિક તરીકે કઈ રીતે વર્તવું, ન માત્ર નાગરિકે પણ દેશના નેતાઓએ પણ કઈ રીતે વર્તવું. ચૂંટણી રેલીઓમાં તો મર્યાદાઓ તો ક્રોસ કરે જ છે, પોલિટિકલ પાર્ટી કોઈ બાકાત નથી, અને જાણે જંગ પર જઈ રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ કે વાણીનું વર્તન થતું હોય છે. કેસીસ પણ થાય છે, નોંધાઈ પણ છે. પણ ફરીથી વાત પર આવે છે કે ઇલેક્શન કમિશન પર જે અત્યાર સુધી સવાલ ઊભા થયા, આ ચૂંટણી પછી શું 6 મહિના પછી વધુ એક પ્રેસ કોન્ફરન્સ થશે? કેમ કે આ તો પ્રક્રિયા એક ન્યૂ નોર્મલ થઈ ગઈ છે. વિપક્ષ પ્રેસ કોન્ફરન્સ કરશે, એક થપ્પો લાવશે કે ડિજિટલ અમને ડેટા ઉપલબ્ધ ન કરાવાયો, આ ડિજિટલ યુગમાં જ આપણે જીવી રહ્યા છીએ, એટલા માટે અમારે આ બધી જ વસ્તુઓમાંથી ફંફોડવું પડ્યું. એ જવાબદારી તો ઇલેક્શન કમિશનની છે. બ્રાઝિલિયન મોડેલના ફોટા અહીંયા બહુ ચર્ચામાં હતા, અને એક પોસ્ટર પણ વિપક્ષે લગાવ્યું, ગુજરાત મોડેલ, બ્રાઝિલિયન મોડેલ. તો આ એક જે મેસેજ જઈ રહ્યો છે એ મેસેજમાં કોઈક જે એક વાત ગળે ઉતરે એ પ્રકારની કાર્યવાહી કે ઇલેક્શન કમિશન તરફથી એ પ્રકારનો જવાબ તો આવવો જોઈએ ને. એમ કે વિપક્ષ એફિડેવિટ ફાઇલ કરે, વિપક્ષ એફિડેવિટ ફાઇલ કરતું નથી, એ વસ્તુ અલગ છે, એ કેમ નથી કરતું એનો જવાબ વિપક્ષ આપશે. પણ આ સાચું છે કે ખોટું છે કે શું છે? જે વિશ્વાસ આ દેશમાં સરકાર કોઈની પણ હોય, જે સહકારી સંસ્થાઓ છે કે જેમની મોટી બહુ જવાબદારી છે, એ લોકો બંધાયેલા છે, એ દેશના સેવક છે, પગાર મળે છે આ જનતાના ટેક્સના પૈસામાંથી, પણ કેમ જમીનથી લઈને હવા વચ્ચે અંતર બહુ વધી ગયું છે? સવાલ જ્યારે વિશ્વસનીયતાનો આવે આટલા ગંભીર મુદ્દે, આ ચણા મમરા જેવો મુદ્દો તો છે નહીં કે નો કોમેન્ટ્સ કરીને તમે નીકળી જાઓ, પણ આ મુદ્દો શું આવનાર સમયમાં વધુ જ્વલંત બનશે, અથવા તો એ પ્રકારનું સામેથી કોઈ જેસ્ચર મળશે, પ્રેક્ટિકલી કોઈ જવાબ મળશે, એના પર પણ શું નજર ટકેલી છે? જી હા, મારે એ જ કહેવું છે કે આ આખી પરિસ્થિતિને જોતા જે પ્રમાણે ભારતમાં 80 કરોડ લોકોને મફત અનાજ મળે છે, પ્રાથમિક શિક્ષણ મફત મળે છે, પેન્શનરને પેન્શન મળે છે, વિધવા સહાયને વિધવા મળે છે, અને હવે છેલ્લે 10,000 રૂપિયા મળે છે, ગેસનો બાટલો મફતમાં મળે છે. એટલે બિહારની અંદર જે પ્રમાણે રેવડી આપી છે સરકારે, સરકારની તિજોરી ખાલી કરીને આ ભ્રષ્ટાચારનો પાયો નાખી દીધો છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું આ સાહસ કર્યું છે, આવનારા ભવિષ્યમાં ગુજરાતની અંદર પણ લોકો 10,000 20,000 માંગશે. કેમ નહીં માંગે? કેમ તમે રાજસ્થાનમાં મફતનો બાટલો આપો છો? કેમ બીજી બધા ઉપર લાણી વેચો છો, ગુજરાતમાં નહીં? આ ગુજરાત સાથે અન્યાય નહીં? જે લોકો સૌથી વધારે ટેક્સ, જે સૌથી વધારે જીએસટી, સૌથી વધારે ઉદ્યોગો, સૌથી વધારે મહેનત ગુજરાત કરે અને બીજા લોકોને ફાયદો આપો, તો આ અન્યાય નહીં? આ વાવાઝંટોળ નહીં ભૂકે? આ જેન જી જનરેશન પ્રશ્ન નહીં ઉઠાવે? આ પ્રશ્ન ઉઠશે. આ જે પ્રકારની જીત થઈ રહી છે, આ રાજનૈતિક લોકતંત્રની જીત ન કહેવાય. ચોક્કસ મત આપ્યા છે,
કે આપ્યું છે ઈવીએમ જ્ઞાનેશ કુમારની છે. જ્ઞાનેશ કુમાર પણ બિહારથી આવે છે. એમના પદ બદલીને એમને ઇલેક્શન કમિશન આપવાનું કામ પણ મોદી સાહેબે કર્યું છે. ભલે અત્યારે લાડવા ખાઓ, લાડવા વેચાઓ, પરંતુ આના માટે આવનારા પરિણામો ખૂબ જ ગંભીર સ્થિતિ બનાવશે. આટલું જ કહેવું છે. મારે નીકળવું છે, બહાર જવું છે. ક્ષમા ચાહું. ઓકે, ચલો, કદાચ એટલા માટે પાવર પ્લેના રાઉન્ડમાં હતા ઓઝા સાહેબ, પણ અપેક્ષા રાખીએ. પણ મિલનભાઈ, જી કદાચ તો આ મેસેજ શું જઈ રહ્યો? આજે ગુજરાતની વાત આવી ગઈ, પણ ગુજરાતની વાત આવી એના કરતાં મોટી વાત એ છે કે હવે વિપક્ષે જમીન પર રહેવું, સતત ચૂંટણીઓ પૂરતું નહીં, એ પણ સંદેશ એક છે. પણ એ પહેલાં એક અપડેટ આપી દઉં, અવાજ થોડો ઓછો સંભળાઈ રહ્યો છે. બિહારમાં જે સ્થિતિ ઊભી થઈ છે, કિશનગંજ બેઠકથી કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસ જે સ્થિતિમાં છે, માત્ર એકાદ બે બેઠક પર આગળ છે ને બિહારના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસનું બિહારમાં આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. માત્ર એક બેઠક પર આગળ છે, એ છે કિશનગંજ. અને કિશનગંજ આપણે વાત કરીએ છીએ, કિશનગંજ અરેરિયાથી માંડીને જે સીમાંચલનો વિસ્તાર છે, જ્યાં મુસ્લિમ મતદારોની બહુમતી છે, ત્યાં ગઈ વખતે એઆઈએમઆઈએમે સમીકરણ બગાડ્યું હતું, પણ આ વખતે કોંગ્રેસને વધુ અપેક્ષા હતી. પણ અન્ય જગ્યાએ જે બેઠકો ફાળવવામાં આવી, ત્યાં બિહાર એ સ્થિતિમાં કોંગ્રેસ બિહારમાં નથી. માત્ર એક બેઠક પર આગળ ચાલી રહી છે. અને કદાચ જ્યાં સુધી ફાઇનલ જજમેન્ટ કે રિઝલ્ટ કે આંકડાઓ આવે ત્યાં સુધીની પણ રાહ કદાચ જોવી પડશે. એકમાત્ર આરજેડી અને અન્યમાં જે લેફ્ટની પાર્ટીઓ છે, સીપીઆઈ માલે, તેને બાદ કરતા ત્યાં અન્ય ત્રણ જે બેઠકો છે, એ 27 બેઠક આરજેડી, 3 બેઠક અન્ય. વીઆઈપીની પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. પણ કોંગ્રેસનો સીધા શબ્દોમાં કહીએ કે રકાસ નીકળી ગયો. વોટ શેર કરતા બેઠકનો નંબર પણ જરૂરી છે. કિશનગંજ બેઠક સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસ પાછળ. ફાઇનલ જે નંબર આવી રહ્યો છે તેની રાહ જોવી પડશે. 96 બેઠક પર બીજેપી આગળ, જેડીયુ 85 બેઠક પર, એલજેપી 19 અને એનડીએમાં જે અન્ય પક્ષો છે તે 9. મિલન ખીરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિલનભાઈ, કોંગ્રેસ તો જમીન પર, મેં પહેલે કહ્યું ને કે એક ગામના 2 શેરીનું રજવાડું, આ જે પરિસ્થિતિ છે કે વિપક્ષનું સંભળાતું નથી, બધા જ સંસાધનો સત્તા પક્ષ પાસે છે, પણ એટલી જ વાસ્તવિકતા એ છે જે 77માંથી 20 નીચે આવ્યા ગુજરાતમાં 2022માં, ઓટો પાયલટ ઉપર જ હતું ને. તમે પ્રદેશ પ્રમુખ બદલો, પ્રભારીઓ બદલો, બધું જ બદલો, અને અત્યારે બધું જ જાણે કે ઠારે પડી ગયું છે. જનતા કહે છે વિપક્ષ જેવું કશું છે જ નહીં. પણ આટલું બધું જ છે તો એક તરફ વિપક્ષના આક્ષેપ કે ભાઈ સંસાધનો સત્તા પક્ષ પાસે છે, તો કદાચ ડર લાગતો હોય તો રાજનીતિ છોડી દેવી જોઈએ કોઈ પણ રાજકીય પક્ષે. કઈ રીતે બિહારમાં 2024માં લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ બાદ 2025માં જેટલી સીટ લડવા મળી તેની સામે અત્યારે જે કોંગ્રેસ છે આંકડાની દ્રષ્ટિએ કઈ રીતે જોઈ રહ્યા છો? આ કોંગ્રેસની જે છે મોટા મોટી 2 ભૂલ છે. પહેલી ભૂલ એ છે કે હંમેશા જ્યારે ઇલેક્શન ડિક્લેર થવાનું હોય એના 4 મહિના પહેલા જ જાગે છે, અને ઇલેક્શનમાં ઉમેદવારી પત્ર ભરવાનું હોય એના છેલ્લા દિવસની છેલ્લી કલાક સુધી એમાં માથાકૂટ ચાલતી હોય છે કે આ સીટ ઉપર કોણ લડાઈ લડશે અને કોણ ચૂંટણી લડશે ને એવું બધું ચાલતું રહેતું હોય છે. આ પદ્ધતિ છે એ સંપૂર્ણપણે ખોટી છે. તમે 1 વર્ષ પહેલાથી તૈયારી તમે આદરી દો, તમને કોણ ના પાડે છે? તમે જ્યારે આરજેડી સાથે તમે ઇલેક્શન લડવા માટેનું તમે ગઠબંધન કરવાના થઈ નક્કી કરી લીધું તો તમે ત્યારે જ તમે સીટનો બટવારો તમે નક્કી કરી લીધો હોત તો તમને આ જે પરિસ્થિતિ આજે જોવા મળ્યો છે એ તમને ન મળત. બીજા નંબર ઉપરની વસ્તુ એટલી જ છે કે એનડીએ આગળ નરેન્દ્ર મોદીનો ફેસ છે જે બ્રાન્ડ તરીકે બ્રાન્ડેડ વસ્તુ છે, જ્યારે રાહુલ ગાંધી જે છે તે બ્રાન્ડ નથી. અને બ્રાન્ડ ન હોવાના કારણે અને જે રીતના ડિલે ફેક્ટરથી એ લોકો કામ કરી રહ્યા છે, એ લોકોને એવું હતું કે ભાઈ જે વોટ ચોરીનો આપણે મુદ્દો ચગાવશું તો એના હિસાબે આપણને અલ્ટિમેટલી બેનિફિટ મળશે, પણ વોટ ચોરીનો બેનિફિટ જે છે એને ન મળ્યો. બરાબર છે? એટલે તમારી આગળ કોઈ જાતનું કેલ્ક્યુલેશન નથી. કોઈ દિવસ તમારી આગળ પ્લાન બી નથી હોતો, પ્લાન સી નથી હોતો, પ્લાન ડી નથી હોતો. જ્યારે એનડીએ આગળ હંમેશા છે ને પ્લાન એ, બી, સી અને ડી 4 પ્લાન એની આગળ હંમેશા ઇલેક્શનના 1 વર્ષ પહેલા રેડી હોય છે. આ પરિસ્થિતિ આવે તો આપણે આમ કરશું, આ પરિસ્થિતિ આવે તો તેમ કરશું. આ બધા એ લોકો આગળ ફેક્ટર્સ હોય છે, એ લોકો આગળ માઇક્રો પ્લાનિંગ હોય છે.
4 થી 5 એજન્સી આગળ અને આરએસએસ અને બીજેપી 4 એજન્સી પ્લસ બીજેપી વાળા પ્લસ આરએસએસ વાળા ટોટલ 6 એજન્સી જે છે એ દરેક જાતનું રિસર્ચ કરતી હોય છે અને ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ મોકલતી હોય છે. એટલે કઈ એજન્સીએ શું રિપોર્ટ મોકલ્યો છે એ બીજા લોકોને 5 જણાને ખબર નથી હોતી. આ ટાઈપની સિસ્ટમ જે છે એ કોંગ્રેસની અંદર છે જ નહીં. બીજા નંબર ઉપર વસ્તુ કેવી છે કે તમે કોંગ્રેસની અંદર એક વખત કોઈનું વ્યક્તિનું ટિકિટમાં તમે નામ ડિક્લેર કરી દીધું, બરાબર છે કે ભાઈ એબીસી જે છે તે આ ફલાણી ઢીકની જગ્યા ઉપરથી ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા છે. હવે તરત જ જો બીજી કોઈ તે એરિયાનો કોઈ 200 જણાને લઈ અને ત્યાં આગળ જાય વડા મથકે કોંગ્રેસના, બરાબર છે, એમ કે ના આ જગ્યાએ તો મારે જ લડવાનું થાય છે, મારા સિવાય કોઈ ન લડે, તો એ માણસ ખાલી 200 જણાને લઈને ગયો હોય એટલે જે એબીસી ને નામ એને ડિક્લેર કરેલું હોય એની ટિકિટ કાપી અને આ ભાઈને ટિકિટ આપી દે કે ભાઈ 200 જણાને લઈને આવ્યો છે ટિકિટ લેવા માટે થઈને. આ જે પદ્ધતિ કોંગ્રેસમાં ચાલી રહી છે આ પદ્ધતિ ખોટી છે. કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસનો તમને દાખલો આપું. અત્યારના અમિતભાઈ ચાવડા જે છે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા છે. હવે પ્રદેશ પ્રમુખ બન્યા પછી એને જે ટીમ ડિક્લેર કરી છે એમાં મોટા ભાગના જે છે તે તેમની કાસ્ટના લોકોને જ પ્રમુખ બનાવી દીધા છે. મોરચાના પ્રમુખ એમની કાસ્ટના છે, બરાબર છે, મોટા ભાગના લોકો એના છે. એટલે જે જ્ઞાતિવાદ પ્રમુખ ચલાવે છે અને જે પોતાનો કંટ્રોલ રાખવા માંગે છે આ કંટ્રોલ પાર્ટી તરીકે એના માટે પગ ઉપર કુહાડો નહીં કુહાડા ઉપર પગ મારવાની આ વાત ચાલી રહી છે. એટલે કોંગ્રેસ જ્યાં સુધી શિક્ષણ નહીં અથવા તો સંપૂર્ણપણે એક વખત પતી નહીં જાય, બરાબર છે, અને એનું નવસર્જન ન થાય ફિનિક્સની જેમ, ત્યાં સુધી હવે મને કોંગ્રેસની અંદર કોઈ આશાવાદ નથી દેખાઈ રહ્યો કે પૂર્વ ધારાસભ્ય રાધનપુરના રઘુ દેસાઈ એક રાત્રે મેસેજ વાયરલ રહે છે. એક કોંગ્રેસના એક કાર્યકર્તા નેતા જ પોસ્ટ કરે છે કે તમામ પદો સભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું, પછી કોઈ સંપર્ક નથી થતો, મીડિયા પણ સમાચાર ચલાવે છે. એમાં એક વાત એવી પણ ઉડીને આવી કે ભાઈ અત્યારે સંગઠનમાં કે કોંગ્રેસમાં એ લોકોનું વધારે સંભળાય છે કે જે લોકો જે નેતા બીજેપી સાથે કનેક્ટેડ છે. અમારું નથી સંભળાતું, મૂળ કોંગ્રેસનું નથી સંભળાતું. અને પછી ખબર નહીં ઘીના ઠામમાં ઘી પડી ગયું કે શું છે એ ખબર નથી, પણ ઘીના ઠામમાં ઘી લગભગ પડી ગયું છે. તો આ જે વાર તહેવારે અલગ અલગ ખૂણેથી જે સમાચારો આવતા રહે છે એ પણ એક કારણ છે. આપની વાત 100% સાચી છે. આપણે ત્યાં જે પરિસ્થિતિ કેવી છે કે જે વિરોધ થાય છે કોંગ્રેસની અંદર એ વિરોધ કેવો હોય છે કે પોતાનું કામ કઢાવવા પૂરતું લિમિટેડ છે. આજે મેં રાજીનામું આપ્યું અને કોઈને દબાવવાની કોશિશ કરી કે મને રાજકોટ શહેરનો પ્રમુખ બનાવી દો અથવા તો મને મહામંત્રી બનાવી દો, નહીં તો હું રાજીનામું આપી દઉં છું. હવે હું એવું ખોટું મીડિયાની અંદર ચગાવું અને મને તરત જ ઉપરથી ફોન આવે કે ના તમે મુંજાવમાં આપણે 4 મહામંત્રીની સીટ હજી બાકી છે, એમાંથી એક મહામંત્રી પદ જે છે અમે તમને આપી દેશું અને એ મને આશ્વાસન મળી જાય એટલે મારું રાજીનામુંનું જે મેં નાટક કરેલું હતું એ નાટક જે છે હું પૂરું કરી દઉં છું અને ફરીથી ઘીના ઠામમાં ઘી પડી જાય છે. પણ મૂળભૂત વસ્તુ કેવી છે કે ભાજપ આગળથી શીખવાની જરૂરિયાત છે કોંગ્રેસે, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસે. એ લોકોએ દરેક સીટ ઉપરનું જે એનાલિસિસ કરવાની જરૂરિયાત છે કે કઈ જ્ઞાતિના કઈ જગ્યાએ ઉમેદવારો જાજા છે, મતલબ પોપ્યુલેશન જાજુ છે, કઈ કાસ્ટનું જાજુ છે, કયા ઉમેદવારનો કે કયા વ્યક્તિનો હોલ્ટ સારો છે, આ બધી વસ્તુ પર રિસર્ચ કરવાનું ચાલુ કરશે અને એમાં પૈસા બગાડશે તો 100% ભવિષ્યમાં કંઈક થઈ શકશે. પણ આ બધી વસ્તુ કરવામાં રસ નથી. ઉપરથી જે પૈસા આવે છે, દિલ્હીથી જે પૈસા ગુજરાત આવે અથવા તો બિહારમાં જે પૈસા જાય એ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જે પૈસા ખવાઈ જાય છે અને એના કારણે થઈ અને રિસર્ચને જે બાકીની બધી વસ્તુ કરવાની હોય થતી નથી. અને અલ્ટિમેટલી કેવી વસ્તુ હોય છે કે તમે એક પરીક્ષા દેવા ઉતરા, પણ તમે જયારે પરીક્ષા દેવા તમે જાઓ છો એક્ઝામિનેશન હોલની અંદર ત્યારે તમારે બાજુવાળાને પૂછવું પડે કે મોટા આપણે કયા સ્ટાન્ડર્ડમાં ભણીએ છીએ અને આજે પેપર જે છે એ કયા સબ્જેક્ટનું છે. હવે આવા પ્રશ્નો તમે કરતા હોય કે આપણે કયા સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છીએ અને કયું સબ્જેક્ટ છે તો તમે પાસ ક્યાંથી થવાના છો? આ તો તમે એવું કરો છો કે ભાઈ અમે કંઈક ને કંઈક તો જુગાડ કરી લેશું, આજુબાજુમાંથી ચોરી કરી લેશું, કંઈક કરીને પાસ થઈ જશું. આ એના જેવી વાત છે કોંગ્રેસ માટે. એટલે કોંગ્રેસે હવે પાયામાંથી સંપૂર્ણપણે ઘરમૂળથી ફેરફાર લાવવાની જરૂરિયાત છે, અન્યથા એને 100% પતાવી દેવાની જરૂરિયાત છે કે એનો કાર્યકર્તા લેવલનો પણ માણસ જે છે એ બચવો ન જોઈએ. બધા લોકોએ રાજીનામું દઈ દેવું જોઈએ અને તો જ આ જે છે હવે એમાં વિપક્ષની પણ ભૂમિકા ભજવી શકશે. બાકી અત્યારની આ લડત ક્યાં સુધી? જો આ જે બધા મુદ્દાઓ છે લોકોને અસર કરતા મુદ્દાઓ છે,
5 વર્ષ પછી પાછી કંઈક એવી જાહેરાતો થશે, જે કંઈ પણ હશે, બીજેપી હોય, જેડીયુ હોય કે આરજેડી કે કોંગ્રેસ, બિહાર હોય કે પછી ગુજરાત હોય, ગુજરાતની અહીંના પક્ષો, આમ આદમી પાર્ટી પણ એ પ્રકારે જાહેરાત કરશે. પણ મુદ્દા તો જનસરોકારના છે ને, લોકોના છે. લાભાર્થી વર્ગ 5 વર્ષે જ આવે. કાયદો વ્યવસ્થા અને બધું જ મેં પહેલાં કહ્યું કે પ્રક્રિયા હોય છે ને, પ્રક્રિયામાં એક માત્ર એવું નથી કે તમે આવીને ગયા, સરસ સભા ડોમ કરી દો, રેલી કાઢી દો અને બધું જ થઈ ગયું. પણ વાસ્તવિક સ્થિતિ એ છે ને કે ત્યાં પણ એપીએમસી એક્ટ નથી. બિહારમાં નાની જમીનો છે. બિહારમાં શું સ્થિતિ છે? કેન્દ્રની યોજના ખુદ બિહાર લાગુ નથી કરતું, ક્રોપ ઇન્સ્યોરન્સની. એટલે દરેક જગ્યાએ પરિસ્થિતિઓ અલગ છે, પણ જે મૂળભૂત પ્રશ્નો જે છે કે સરકારમાં ભલે તમે છો, પણ સરકારમાં જે જનતાની ભાગીદારી છે, સરકાર કોઈની પણ હોય, સરકારી વિભાગોમાંથી લઈને ત્યાં તમે કોઈ સરકાર ઉપકાર નથી કરતી. જ્યાં વિધિવત રીતે જનતાના કામ થાય એ જગ્યાઓ ભરાવી જોઈએ. જગ્યાઓ કોઈ પણ સરકારમાં તો પૂરતી ભરાતી નથી. એનો મતલબ એમ થયો કે સરકારની તિજોરી લિમિટેશનમાં છે. એ વાત અલગ છે કે તમે 16 વખત એક્સાઇઝ ડ્યુટી વધારી દો પેટ્રોલ ડીઝલ પર, 3 રૂપિયાની આસપાસની એક્સાઇઝ ડ્યુટી ક્યાં લમસમ પહોંચે અને 100 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલ પહોંચી જાય. એ રાષ્ટ્રવાદ જ છે. દરેક આટલો મોટો ટેક્સ ભરે છે, પણ એ રાષ્ટ્રવાદમાં જનતાને શું આ વાયદાઓ રેવડીઓ હવે અપકે પડી ગઈ છે? જનતાને રેવડીઓ કોઈ દિવસ અપકે નથી પડતી, પણ જનતા મૂર્ખની કેટેગરીની છે. જનતા આપણી ગરીબ એટલી બધી છે કે રેવડીઓમાં મળે, બરાબર છે, 2 ટેન્ક પેટ ભરવાના તમારા સાસા હોય ત્યારે તમારું કોક એક દિવસે તમને જમાડી દે તો તમે એનો ઉપકાર નથી ભૂલતા. આ એના જેવી પરિસ્થિતિ છે. આપણે ત્યાં હિન્દીમાં કહેવત છે કે ગરીબ કી થાળી મેં પુલાવ લગતા હૈ ચુનાવ નજદીક હૈ. એટલે જ્યારે ગરીબની થાળીમાં 2 ટંક જમવાનું થઈ જાય અથવા તો 3 ટંક જમવા પૂરતો થઈ જાય એટલે સમજી લેવાનું કે ટૂંકા ગાળાની અંદર ઇલેક્શન ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે, ત્યારે એની થાળીમાં 2 ટંકનું જમવાનું એનું ભેગું થાય છે. એટલે રેવડી જે છે એ પ્રજા માટે એવી વસ્તુ છે કે ભાઈ આટલા પૈસા વાપરે છે તો એમાંથી મને 500 રૂપિયા, 1000 રૂપિયા કે 5000, 10,000 રૂપિયા આપી દેશે, તેમાં સરકારને કઈ નથી ફેર પડતો. કારણ કે 5 વર્ષ તો મારું રોજ લોહી પીવાના જ છે. તો મારું આટલું બધું લોહી પીતા હોય ત્યારે મારી આગળ થોડા ઘણા પૈસા મને પાછા આપે તો એ કઈ ખોટી વસ્તુ નથી. એટલે પબ્લિક જે છે રેવડીને કોઈ દિવસ નકારે નહીં. પણ જો સમજદાર માણસ હોય તો તમારે એટલું સમજવું જોઈએ કે જે વ્યક્તિ તમને રેવડી આપે છે એ માણસ ભ્રષ્ટાચાર જ કરવાનો છે. એને કામ કરવામાં રસ જ નથી. એને ખબર છે કે હું આખો 5 વર્ષ કઈ કામ નહીં કરું, છતાં પણ ઇલેક્શન ટાઈમે 5,000 રૂપિયા આપી દઈશ, કારણ કે મારા ખિસ્સામાંથી તો જાતા નથી, સરકારી તિજોરીમાંથી પૈસા જાય છે. એટલે સરકારી તિજોરીમાંથી પૈસા જતા હોય તો મને 5,000 હું, મને 10,000 દેવામાં મને વાંધો ન હોય ને 50,000 દેવામાં મને વાંધો ન હોય, બરાબર છે. પણ પ્રજાએ આ સમજવાની જરૂરિયાત છે કે આ લોનના પૈસા છે અને લોનનો જે રિફંડ મતલબ જે રીપેમેન્ટ કરવાનું છે એ ટેક્સના પૈસામાંથી કરવાનું છે. આજે જીએસટી 18% છે તો 10 વર્ષ પછી 18% ની બદલે 28% થશે. ક્યાં તો કે દેવા માટેનું જે વ્યાજ જે ચડી ગયું છે એનો ફિગર જ એવડો મોટો છે કે 28% જીએસટી લીધા પછી પણ તમારા કીધે એ વસ્તુ ભેગી નથી થવાની. એટલે તમારે ક્યાંક ને ક્યાંક જે છે એ પબ્લિકે સમજવાની જરૂરિયાત છે કે રેવડી આપતો પક્ષ જે છે એ તમારા હિતકારીમાં નથી, તમારા માટે નુકસાન કરતા છે. ઓકે, જે કારણ કે તમારા જગ્યાએથી તમારા પૈસામાંથી ભરાય છે અને જીએસટીમાં રાહત પણ આપી, આટલા વર્ષો બાદ સમજાવ્યું કે પેન્સિલ ચેક રબર ઉપર ટેક્સ ના હોય, તો એ પણ રાહત આપવાનો પ્રયત્ન કર્યો, પણ સમજવામાં આટલા વર્ષો લાગી જાય. જે અનુભવ થઈ રહ્યો છે જમીન પર જનતાને, જે જનતાને આપણે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે ઉત્સાહિત કરીએ છીએ, ઉત્સાહિત કરવી જ જોઈએ, ભાગીદારી બનાવવી જ જોઈએ. પણ સાથે સાથે એ પણ જવાબદારી છે કે સત્તા પક્ષ અને વિપક્ષને બંનેને પોતાની જવાબદારીઓ પણ જનતા યાદ અપાવે. જો એના માટે જ કામ થવાનું, બાકી કમ્પ્લેન કરવાની કદાચ છોડી દેવી જોઈએ, જો સવાલ ન કરી શકો તો. એક બ્રેક માટે રોકાઈશું. ધન્યવાદ મુલ્યનભાઈ ખીરા ચર્ચામાં જોડાયા. બ્રેક બાદ અવિરત કવરેજ યથાવત.